ચીખલા ગામે તારીખ 29/3/2025 રોજ જિલ્લા કલેક્ટરે લીધી મુલાકાત. ગ્રામ લોકોએ પાણીની સમસ્યા બાબતે કરી ઉગ્ર રજૂઆતો. પાણી નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ છે અને આવા સમયે પાણીની સમસ્યાએ માથું ઝીક્યું છે અને પાણીની રોકકકડ ઉઠવા માંડી છે. આ સમયે સાબરકાંઠા ખેડબ્રહ્માના ચીખલા ગામે કલેક્ટર દ્વારા મુલાકાત લેતા ગ્રામ લોકોએ પાણીની સમસ્યા બાબતે ઉગ્ર રજૂઆતો કરી અને તેનો ઝડપથી નિકાલ કરી આપવા માંગણી કરી હતી. ચીખલા ગ્રામ પંચાયત આશરે 2800 જેટલા લોકોની વસ્તી ધરાવે છે. તમામ લોકો ખેતમજૂરી અને પશુપાલન કરી રોજગારી મેળવી ગુજરાન ચલાવી રહ્યા છે. ગામે પાણીની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. પાણી ન હોવાના કારણે લોકોને, પશુઓને અને ખેતી કરવા માટે ખૂબ જ મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે. ગામે 20 થી 25 ડંકીઓ પૈકી પ્રાથમિક શાળા પાસે આવેલ ડંકીમાં માંડ પાણી આવી રહ્યું છે. શાળાના 242 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને બાળકો પીવાના પાણી પોતાના ઘરેથી પ્લાસ્ટિક બોટલમાં લઈ આવે છે. પાણીનો સ્ત્રોત ન હોવાના લીધે ખેતરોનો પાક સુકાઈ રહ્યો છે અને ખેતરો અવાવરું બની ગયા છે. ગ્રામ લોકોની માંગણી છે કે ગામની બાજુમાં આવેલ તળાવમાં સિંચાઈ વિભાગ તરફથી કેનાલ દ્વારા પાણી ભરી આપવામાં આવે તો ખેતીલાયક પાણી મળી રહે તેમ છે. તળાવમાં પાણી નાખવામાં આવે તો કૂવાના તળ ઊંચા આવી શકે તેમ છે. ઉપરાંત પશુઓને પણ પીવા લાયક પાણી મળી રહે તેમ છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.